टॉप स्टॉक्स ની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। ગુડ મોર્નિંગ આપ બંનેને। નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી, રિઝલ્ટોની વણઝાર શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલાં HCL ટેકના પરિણામ ઉપર આપણે નજર કરીએ તો જુઓ, અહીંયા ખાસ કરીને પરિણામ આપણને મિશ્ર રહેતા જોવા મળ્યા છે। કોઈ બહુ મોટી અહીંયાથી આપણને સરપ્રાઇઝ નથી આવી। રેવન્યુ અનુમાન કરતાં જે છે એ ખાસ કરીને વધારે રહેતી જોવા મળી છે, પરંતુ પ્રોફિટ અને માર્જિનની અંદર આપણને ડિક્લાઇન જોવા મળ્યું છે। પ્રોફિટ પરનો આંકડો જે છે એ ખાસ કરીને અનુમાન કરતાં ઓછો રહેતો જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની રહેશે। અહીંયાથી ડોલર રેવન્યુ જે છે એ પણ અનુમાનથી થોડી વધારે રહેતી જોવા મળી છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર અહીંયા ડોલર રેવન્યુની અંદર પણ ઘટાડો આવ્યો છે। જો કે અહીંયાથી મહત્ત્વની વાત જે HCL ટેકના પરિણામોની અંદર છે કે તેમણે પોતાનું CC રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ છે વધારીને 3 થી 5% કરી દીધું છે। મહત્ત્વની વાત છે કે જે ટોપ 5ની IT કંપનીઓ છે એમાં આ સૌથી વધારે CC રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ છે 3 થી 5%, એટલે એના પર ધ્યાન રાખજો। તેમણે સર્વિસ રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ પણ 3 થી 5% આપ્યો છે, અને એબિટ માર્જિનનું ગાઈડન્સ 17 થી 18% વચ્ચે રહેવાનું અનુમાન છે। જો કે Q1ની અંદર જ આ બેન્ડની અંદર આપણને માર્જિન રહેતા નથી જોવા મળ્યા, એટલે એના પર એક નજર રાખીશું। ખાસ કરીને મિશ્ર પરિણામો છે, એટલા માટે જુઓ અહીંયાથી બ્રોકરેજ પણ થોડા ડિવાઇડેડ છે। જેફરીસ કહી રહ્યું છે બાય કોલ આપ્યો છે, ટાર્ગેટ અહીંયાથી તેમણે 1850ના આપ્યા છે। સિટી ન્યુટ્રલ કોલ સાથે 1650ના ટાર્ગેટ આપી રહ્યું છે। CLSએ આઉટપરફોર્મના કોલ સાથે 1867ના ટાર્ગેટ આપી રહ્યું છે। નુવામાએ ડાઉનગ્રેડ કર્યું છે, હોલ્ડ પર 1630ના ટાર્ગેટ કર્યા છે, તેમણે ટાર્ગેટ કાપ્યા છે, અને નોમુરા બાયકોલ આપી રહ્યું છે અહીંયાથી ખાસ કરીને 1810ના ટાર્ગેટ। જો કે અહીંયાથી મહત્ત્વની વાત એ છે કે તમને જેફરીસ દ્વારા EPS એસ્ટિમેટની અંદર કટ મૂકવામાં આવ્યો છે। બીજી તરફ સિટી દ્વારા પણ અહીંયાથી થોડુંક ચિંતા સેક્ટર ગ્રોથને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। CLSA દ્વારા પણ અહીંયાથી ખાસ કરીને માર્જિન ગાઈડન્સ જે છે એને થોડુંક ઓછું લેખવામાં આવ્યું છે, એટલે દરેક જગ્યાએ થોડી ઘણી નિરાશાઓ છે। જોઈએ આજે અહીંયા આપણને કદાચ દબાણ જોવા મળી શકે છે। HCL ટેક પરિણામો થોડાક મિશ્ર રહ્યા છે, અને ખાસ કરીને અહીંયાથી ગાઈડન્સ એમનું વધતું જોવા મળ્યું છે। બીજી તરફ ટાટા ટેકનોલોજીસના પરિણામ આવ્યા, જુઓ અહીંયા પણ પરિણામો આપણને ઓલમોસ્ટ અનુમાન મુજબના જ રહેતા જોવા મળ્યા છે। પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે, રેવન્યુની અંદર પણ ઘટાડો છે, માર્જિનમાં પણ એક દબાણ ખાસ કરીને અહીંયાથી જોવા મળ્યું છે। બીજી તરફ CC આવક ગ્રોથ 5% ઘટી છે, અને બીજી તરફ કુલ એટ્રિશન રેટ પણ 13.7% પર યથાવત છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખશો। પરંતુ આ ક્વાર્ટર તો પતી ગયું છે। અહીંયાથી કંપનીએ જે કમેન્ટ્રી આપી છે એ ઘણી મહત્ત્વની છે। એમનું કહેવું છે Q2માં અમે અહીંયાથી રિકવરીની આશા છે, અને સેકન્ડ હાફની અંદર ખાસ કરીને એક મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે, અને ગત વર્ષની સરખામણીએ ડીલ પાઇપલાઇન પણ મજબૂત હોવાનું ટાટા ટેકનોલોજીસનું ખાસ કરીને કહેવું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। ગોલ્ડમેન સેક્સ જો કે અહીંયાથી ટાટા ટેક પર થોડુંક નિરાશ છે, સેલનો કોલ આપી રહ્યું છે, 560ના ટાર્ગેટ આપી રહ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું કે આજના પરિણામો અહીંયાથી ઇનલાઇન છે, એટલે કદાચ અને એક રિકવરીની આશા મેનેજમેન્ટે જે પ્રકારે વ્યક્ત કરી છે, કદાચ તેજી આજે તમને થોડી ઘણી અહીંયા જોવા મળી શકે, એટલે એના પર નજર રાખજો। બીજી તરફ રેલિસ ઇન્ડિયા સારા પરિણામો રહ્યા છે। વાર્ષિક ધોરણે પ્રોફિટ ઓલમોસ્ટ અહીંયાથી ડબલ થતો જોવા મળ્યો છે। આવકની અંદર 22%નો વધારો છે, એબિટા લગભગ 56% જેટલા વધ્યા છે, અને માર્જિન 12.2%થી વધીને 15.6% પર રહેતા જોવા મળ્યા છે, એટલે દરેક મોરચે પરિણામો સારા છે। અહીંયા રેલિસ ઇન્ડિયામાં આજે તમને પરિણામના પગલે એક સારી તેજી જોવા મળશે, એટલે એના પર એક નજર રાખજો। બીજી તરફ તમને તેજસ નેટવર્ક પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। આજે મોટો ઘટાડો અહીંયા આવી શકે છે। 77 કરોડના નફાની સામે 194 કરોડની ખોટ કંપનીને થઈ છે, અને આવકની અંદર પણ બહુ મોટો ઘટાડો છે, 1563 કરોડથી ઘટીને 202 કરોડનો। એબિટાની અંદર પણ ખાસ કરીને કંપની ખોટથી જોવા મળી રહી છે। જો કે અહીંયાથી BSNLના 4G ઓર્ડરની આગેવાની હેઠળ FY26માં એક સારી મજબૂતી સાથેની કામકાજ જોવા મળી શકે છે, એવું મેનેજમેન્ટનું અહીંયાથી કહેવું છે, પરંતુ પરિણામો ખાસ એવા નબળા છે, એટલે આજે તમને એક મોટા ઘટાડાની આશા તેજસ નેટવર્ક પર જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખજો। બીજી તરફ સન ફાર્મા ખાસ કરીને ધ્યાનમાં રાખજો। એક ટેબ્લેટને લઈને વિવાદ હતો, ઇનસાઇટ કોર્પ સાથે એ વિવાદનો અહીંયાથી ખાસ કરીને ઉકેલ આવી ગયો છે,
થઈને એલોપેશિયા એરિટિયાના સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કંપની માટે અહીંયાથી એક પોઝિટિવ થઈ શકે છે. જોકે FY26 માટે અહીંયાથી એટલા માટે મહત્ત્વનું છે કે મિડ ટુ હાઈ સિંગલ ડિજિટ ગ્રોથ રહેશે. સ્પેશિયાલિટી પ્રોડક્ટ પર ધ્યાન આપશે અને કોમ્પ્લેક્સ જેનરિક્સ અને બાયોલોજિક્સની અંદર R&D પર પણ એક ધ્યાન આપશે. એટલે એના પર એક ધ્યાન રાખજો. અહીંયાથી આ જે લિટિગેશન છે, લિટિગેશનની અંદર તેઓ સેટલમેન્ટ થતું દેખાયું છે. કંપની માટે એક રાહતના સમાચાર છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ સાથે 1960ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. સન ફાર્મામાં આજે તમને થોડી ઘણી તેજી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રહેશે. એટલે આજના દિવસમાં HCL ટેક, ટાટા ટેકનોલોજીસ તો ફોકસમાં રહેશે, પરંતુ સન ફાર્માને પણ સમાચારને લઈને ફોકસમાં રાખીશું. આ સિવાય આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે આજે નજર રાખવાની છે? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની આજે IGL MGL ફોકસમાં રહેશે, કારણ કે અહીંયા ખાસ કરીને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ તરફથી PNGની સ્થાનિક કિંમતોમાં અનિયમિતતા પર ખાસ કરીને સવાલ ઊભો કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ જે બોર્ડ છે PNG RBA, કંપનીઓને એક જ કિંમત, એક સમાન કિંમત નક્કી કરવાનું કહેવામાં આવ્યું છે. બીજી બાજુ જે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ છે તેમનું કહેવું છે કે કેટલીક સિટી ગેસ કંપનીઓ જે છે એમણે PNG ગ્રાહકો માટે કિંમતોના સ્ટ્રક્ચરમાં ખાસ કરીને ફેરફાર કર્યો છે અને કેટલીક સિટી ગેસ કંપનીઓએ નિર્ધારિત મર્યાદાથી વધુ વપરાશ માટે ઊંચા દરો વસૂલ જે છે તે ત્યાંથી કરતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વપરાશ માટે જે કિંમતો વસૂલવામાં આવે છે તેને ખાસ કરીને ટેલિસ્કોપિક કિંમતો કહેવામાં આવે છે. તો આ IGL MGL આજે ફોકસમાં રહી શકે છે. અહીંયા ખાસ કરીને જે રીતે સવાલ ઊભા કરવામાં આવ્યા છે કિંમતો વસૂલવાને લઈને, એને કારણે એક નેગેટિવિટી થોડી ઘણી કાઉન્ટર બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી એસ્ટ્રાઝેનેકા ફાર્માનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે. અહીંયા નવી દવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે અને દવાના ઇમ્પોર્ટ અને માર્કેટિંગને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. ભારતમાં દવાના ઇમ્પોર્ટ અને માર્કેટિંગને મંજૂરી મળી છે, જેમાં નોન સ્મોલ સેલ લંગ કેન્સર માટે દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે. તો એક ફોકસ અને પોઝિટિવિટી એસ્ટ્રાઝેનેકાનું કાઉન્ટર આજે બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. દીપક ફર્ટિલાઇઝર ફોકસમાં રહેશે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં પેટ્રોનેટ LNG સાથે કરાર કર્યા છે અને 1200 કરોડના LNG રીગેસિફિકેશન માટેના કરાર કરવામાં આવ્યા છે. સાથે જ કરારથી 5 વર્ષ દરમિયાન 20% સુધીના વધારાના ખર્ચની સંભાવના પણ બનતી દેખાઈ રહી છે. પણ આ ખાસ કરીને જે કરાર કરવામાં આવ્યા છે એમાં પેટ્રોનેટ LNG દહેજ ટર્મિનલ પર વાર્ષિક આશરે 25 TBTU એટલે ટ્રિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ LNGનું રીગેસિફિકેશન અહીંયાથી કરતું જોવા મળશે. બીજી બાજુ તલોજા યુનિટને રીગેસિફાઈડ ગેસ સપ્લાય પણ અહીંયાથી કરતું જોવા મળશે. સાથે જ કરારથી કાર્યકારી કાર્યક્ષમતા અને વિશ્વસનીયતામાં વધારો થતો જોવા મળશે અને કરારથી નેચરલ ગેસ સપ્લાય ચેઇન જે વિક્ષેપો છે અત્યારે અને ભાવની જે અસ્થિરતા છે તે અહીંયાથી આપણને ઘટતી જોવા મળશે. તો એક ખાસ ફોકસ દીપક ફર્ટિલાઇઝર પર રાખવાનું રહેશે. પેટ્રોનેટ LNGનું કાઉન્ટર પણ અહીંયા નજરમાં રાખવાનું રહેશે. આની સાથે કરાર કરવામાં આવ્યા છે એને લીધે, તો એક નજર આ બંને કાઉન્ટર પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગેલનું છે. અહીંયા પણ કરાર કરવાના સમાચાર આવતા દેખાયા છે. જો બે સમાચાર અહીંયા કંપની માટે છે. એક તો કરાર કરવાના સમાચાર છે, જ્યાં વિટોલ એશિયા PTE લિમિટેડ સાથે અહીંયાથી કરાર કર્યા છે. LNG સપ્લાય માટે 10 વર્ષ માટેના કરાર કરવામાં આવ્યા છે અને વાર્ષિક આશરે 1 મિલિયન મેટ્રિક ટન લિક્વિફાઈડ નેચરલ ગેસ ઉત્પાદન માટેના આ કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે. તો એક આ સમાચારનું રિએક્શન ગેલ બતાવશે. અને બીજી બાજુ જે ઓલરેડી કરાર કર્યા હતા એ કરાર અહીંયાથી લંબાવવામાં આવ્યા છે એવા સમાચાર આવી રહ્યા છે. જે ઓઇલ ઇન્ડિયા સાથેના કરાર જે કર્યા હતા ખાસ કરીને ગેલે, તે અહીંયાથી લંબાવવામાં આવ્યા છે. ગેસની ખરીદી અને સેલ્સ કરારને 15 વર્ષ માટે હવે લંબાવવામાં આવ્યા છે. ઓઇલ ઇન્ડિયા રાજસ્થાનમાં બાખરી ટિબ્બા બ્લોકમાંથી લગભગ 9 લાખ પર સ્ટેન્ડર્ડ ક્યુબિક મેટ્રી પર ડે નેચરલ ગેસ સપ્લાય અહીંયાથી આપણને કરતું જોવા મળશે. તો એક ખાસ ફોકસ ગેલના કાઉન્ટર પર. બે સમાચાર છે અહીંયા. એક નવા કરાર વિટોલ એશિયા PTE લિમિટેડ સાથે કરવામાં આવ્યા છે અને બીજા જે સમાચાર છે ઓઇલ ઇન્ડિયા સાથે જે ઓલરેડી કરાર કર્યા હતા તે અહીંયાથી લંબાવવામાં આવ્યા છે અને કારણે એક ફોકસ ગેલના કાઉન્ટર પર બનતું જોવા મળશે.
નેક્સ્ટ ફોકસ રેલટેલનું કાઉન્ટર. જો અહીંયા સતત આપણે જોઈ રહ્યા છીએ એક ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આજે જે ઓર્ડર મળ્યા છે ઈસ્ટ સેન્ટ્રલ રેલવે પાસેથી કવચ ડિપ્લોયમેન્ટ માટેનો ઓર્ડર મળ્યો છે અને લગભગ 264 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. આની પહેલાં પણ આપણે જોયું હતું કે ખાસ કરીને ઇન્ડિયન ઓવરસીઝ બેંક તરફથી જે વર્ક ઓર્ડર છે તે ત્યાંથી રેલટેલને જોવા મળતો દેખાયો હતો. એને કારણે એક ફોકસ રેલટેલના કાઉન્ટર પર આજે પણ બનતું જોવા મળી શકે છે. પાવરમેક પ્રોજેક્ટ્સનું કાઉન્ટર ફોકસમાં રહેશે નેક્સ્ટ, કારણ કે અહીંયા ઓર્ડર મળ્યો છે SJVN થર્મલ પાસેથી. આ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. 998 કરોડનો EPC ઓર્ડર મળ્યો છે, જ્યાં બક્સર થર્મલ પાવર પ્રોજેક્ટ માટેના આ ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી પાવરમેકના કાઉન્ટર પર પણ બનતી દેખાઈ શકે છે. LIC નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા મેનેજમેન્ટને લઈને ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં R દોરાસ્વામીની હવે કંપનીના નવા CEO અને MD તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે LIC પર પણ ધ્યાન રાખવાનું રહેશે. આઇનોક્સ વિંગ નેક્સ્ટ કાઉન્ટર, ફંડ એકત્ર કરવા પર અહીંયા વિચાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં 17 જુલાઈએ કંપનીની બોર્ડ બેઠક યોજાશે, જેમાં ઇક્વિટી સિક્યોરિટીઝ દ્વારા ફંડ એકત્ર કરવા પર બોર્ડ અહીંયાથી વિચાર કરતું જોવા મળશે. તો એક ખાસ ફોકસ આઇનોક્સ વિંગ પર પણ રાખવાનું છે. અને છેલ્લે વાત કરી લઈએ ઇરેડાની, તો અહીંયા બોરોઈંગ લિમિટ વધારવાની યોજના બનતી દેખાઈ રહી છે. બોરોઈંગ લિમિટ વધારીને 1.5 લાખ કરોડ કરવાની યોજના કંપની બનાવી રહી છે, જ્યાં ભારતના ક્લીન એનર્જી ગ્રોથને ટેકો આપવા અને મજબૂત લોન માંગને પહોંચી વળવા માટેની આ યોજના જે છે ત્યાંથી બોર્ડ બનાવી રહ્યું છે. તો એક નજર ઇરેડાના કાઉન્ટર પર પણ રાખવાની રહેશે. અને છેલ્લે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ, અહીંયા પણ ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે, જ્યાં NCDs દ્વારા 1500 કરોડ સુધીના ફંડ એકત્ર કરવા માટેની બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે. તો એને કારણે એક પોઝિટિવિટી બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર આજે બતાવી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે. સમાચારનું રિએક્શન IGL, એસ્ટ્રાઝેનેકા જેવા કાઉન્ટર ફોકસમાં રાખવાના રહેશે ચાંદની. અને નીરજે જણાવ્યા એ બધા સમાચાર અને ન્યૂઝ, ખાસ કરીને પરિણામનું રિએક્શન પણ જોવા મળશે. જી, તો બધા સ્ટોક